બુદ્ધિ બળી કે ભેંસ. આ કહેવત આપણે સૌ જાણીએ છીએ. આ કહેવતનો અર્થ થાય છે કે માણસ કરતાં ભેંસ વધુ શક્તિશાળી છે, વધુ તાકાતવર છે. તે છતાં માણસ પોતાની બુદ્ધિ વડે ભેંસને અંકુશમાં રાખી શકે છે. એક બીજી પણ કહેવત છે, બુદ્ધિ બળી કે વયમ. વયમ એટલે ઉંમર. ઉંમરને અને માણસની મેચ્યોરિટીને, ડાપણને, વ્યવહારિકતાને કોઈ જ લેવા દેવા નથી હોતું. ઘણીવાર આપણને જોવા મળે છે કે જે મેચ્યોરિટી, ડાપણ, વ્યવહારિકતા 50-60 વર્ષના માણસમાં હોવી જોઈએ એ નથી હોતી. અને આ જ વ્યવહારિકતા, આ જ ડાપણ, આ જ મેચ્યોરિટી આપણને 20-22 વર્ષના છોકરડામાં જોવા મળે છે. દુનિયાદારીની, વ્યવહારિકતાની એવી કોઈ જ વાત નથી જે વેદવ્યાસીએ મહાભારતની કથામાં આપણને દ્રષ્ટાંત આપીને સમજાવી નહીં હોય. એમણે એક કથા ખૂબ સરસ આપણને સમજાવી છે. કાલ યૌવન નામનો એક અતિ ક્રૂર રાક્ષસ હતો. એ મથુરા વાસીઓને ખૂબ હેરાન કરતો હતો. આ કાલ યૌવન નામના રાક્ષસે એક વખત મથુરા નગરી ઉપર આક્રમણ કર્યું. નગરજનોને દ્રઢ વિશ્વાસ હતો કે આપણને શ્રી કૃષ્ણ બચાવી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ મેદાનમાં ઉતર્યા પણ ખરા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કાલ યૌવન નામના રાક્ષસને વરદાન મળ્યું છે કે કોઈ પણ શસ્ત્ર એનો વધ કરી શકે નહીં, એને મારી શકે નહીં. આથી ભગવાન શ્રી કૃષ્ણએ એક ચાલ ચાલી. તેઓ યુદ્ધ મેદાન છોડીને ભાગી ગયા. નગરજનો નિરાશ થઈ ગયા. તેઓમાં આક્રોશ આવ્યો અને તેઓ બૂમો પાડવા માંડ્યા. શું શ્રી કૃષ્ણ ડરપોક છે, કાયર છે? એ આ રાક્ષસથી ગભરાઈ ગયા છે કે રણ છોડીને ભાગી રહ્યા છે? રણને છોડનાર રણછોડ છે, શ્રી કૃષ્ણ રણછોડ છે, રણછોડ છે. તેઓ આવો આક્રોશ ઠાલવતા રહ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ કોઈની વાત સાંભળી નહીં અને તેઓ ભાગતા રહ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણનો પીછો કરીને એની પાછળ પાછળ કાલ યૌવન પણ ભાગતો રહ્યો. ભાગતા ભાગતા ભગવાન શ્રી કૃષ્ણ એક ગુફામાં ગયા. આ ગુફામાં મુચકુંડુ નામનો રાજા સૂતો હતો. આ રાજાને એવું વરદાન હતું કે એ જ્યારે પણ ઊંઘમાંથી ઉઠે અને એમની પ્રથમ જે